તો પાટણના હાજીપુર નજીક લાલ ચંદન ઝડપાવાના મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આંધ્રપ્રદેશની પોલીસ ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી પાટણની કોર્ટ પાસે ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગતા કોર્ટે 18 ડિસેમ્બર સુધી મંજૂર કર્યા છે। જે બાદ આંધ્ર પોલીસ મુદ્દામાલ તેમજ આરોપીઓને લઈને આંધ્ર જવા રવાના થઈ। આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડ્યા અને ખાનગી ગોડાઉનમાં છુપાવાયેલું 4 ટન જેટલું લાલ ચંદન મળી આવ્યું હતું। તો પાટણમાંથી લાલ ચંદન ઝડપાયું છે। ત્યારે આંધ્રપ્રદેશની પોલીસે 3 આરોપીઓને ધરપકડ કરી છે। પાટણની કોર્ટ પાસે ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગીને 18 ડિસેમ્બર સુધી તેમના રિમાન્ડ મંજૂર થયા છે। જે બાદ આંધ્ર પોલીસ મુદ્દામાલ તેમજ આરોપીઓને લઈને આંધ્ર જવા રવાના થઈ છે। આંધ્રપ્રદેશ પોલીસે બાતમીના આધારે પાટણમાં દરોડા પાડ્યા અને ખાનગી ગોડાઉનમાં છુપાવાયેલું 4 ટન જેટલું લાલ ચંદન મળી આવ્યું છે। તો પાટણના હાજીપુર નજીક લાલ ચંદન ઝડપાવાના મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, લાલ ચંદન ઝડપવાના મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, શું વિગત? જી ચોક્કસ શિક્ષા, જે રીતે પાટણમાં 2 દિવસ પહેલા લગભગ 4.5 ટન એટલે અને 2.5 કરોડની કિંમતનું જે રક્તચંદન પકડાયું હતું એને લઈને જે બોડી રાખ સુધી કાર્યવાહી ચાલી હતી અને ગઈકાલે જ્યારે આંધ્રની પોલીસે જે પોતાને આ ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર માટે કોર્ટમાં ગયા હતા અને કોર્ટે 18મી સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે। અને આ જે રિમાન્ડ મંજૂર કરે જે એપ્લિકેશન લખવાની હતી એનું ઇંગ્લિશ અને તેલુગુ ભાષામાં કર્યા પછી ગુજરાતીમાં રિમાન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી આ લોકોના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જજના નિવાસસ્થાને રાત્રે આ લોકો 3 આરોપીઓને મૂકવામાં આવે છે અને 18મી ડિસેમ્બર સુધી તેના રિમાન્ડ મંજૂર થયા છે। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।